હેલો ગાઈસ, હું છું તમારો ધૂલો. અને ગયો વિડીયો તમે જોયો હશે, ત્યાં અમે થોડી ડરાવની વિડીયો ઉતારી. તે લોકોની કોમેન્ટ હતી કે બીજા લોકેશન પર જાઓ, તો અમે બીજા લોકેશન પર આવી ગયા છે. મારી સાથે છે, તમે આને તો ઓળખતા જ હશો, શ્યામભાઈ. આ બીજા બે છોકરાઓ છે, આનું નામ છે કિશન. તમારું નામ કહેશો? મેહુલ. આમનું નામ છે મેહુલ. અને અમારી સાથે છે કેમેરામેનનું નામ શું છે? હિતેશ. તો અમે આવી ગયા છે એક નવી લોકેશન પર, જે અમને જાણવા મળ્યું હતું કે અહીંયા બહુ પહેલાં એક ઝાડ હતું મવડીની, અને ત્યાં ભૂતની ખોફ હતો. તો અમે અત્યારે ઝાડ તો નથી, પણ એ જગ્યા છે. તો અમે જોવા માટે આવ્યા છે અહીંયા કે ખરેખર અહીંયા ભૂત છે કે નહીં. તો હું તમને લોકેશન પર લઈ જાઉં એ પહેલાં તમને કહી દઉં કે વિડીયોથી બીક લાગતી હોય, કંઈ થતું હોય તો તમે વિડીયો નહીં જુઓ તો ચાલશે. અમારા વિડીયો આવા આવતા રહેશે. તમે ચેનલને સબસ્ક્રાઈબ અને આવો સપોર્ટ કરતા રહો, તો અમે નવા વિડીયો બનાવતા રહીએ અને નવી લોકેશન ઉપર જતા રહીએ. ઓકે, તો તમને ચાલો લોકેશન બતાવું. વોઇસ રેકોર્ડ ચાલે ને? તો અમે જે લોકેશનની વાત કરી રહ્યા એ આ લોકેશન છે. આ લોકેશન પર એવું જાણવા મળ્યું છે અમને કે અહીંયા બહુ પહેલાં ભૂતની અવર જવર તો ના હોય, અહીંયા ભૂત હતા બહુ સમય પહેલાં. તો અમે એ જ ચેક કરવા માટે આવી ગયા છે તમારા માટે. તમે સપોર્ટ કરતા રહો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. તો ગાઈઝ, અમારે આવતા અડધો કલાક તો થઈ ગયું છે, પણ કોઈ એક્ટિવિટી જોવા મળી નહીં. પણ આમ આવતાની મહી તમને હું એક વાત હું કહું કે અમે આવતાની મહી જે અવાજ અને ફીલ હતું ને, એ ફીલ બદલાઈ ગઈ. એમને અહીં આવતા એકદમ જ ખાસ વાતાવરણ થઈ ગયું. કોઈની અવર જવર અહીં હોતી નહીં. યાર, મોટો રસ્તો છે, એક ગામથી બીજા ગામ કનેક્ટ કરતો રહ્યો. અહીંયા કોઈ બાઇકની અવર જવર નહીં, કોઈ સાધનની અવર જવર. એકદમ ભારે નહીં આપતું. આપણે આ બદલાવ થઈ ગયો. તો આગલા લોકેશન પર એવું હતું કંઈક કે અમે ગયા હતા, ત્યાં થોડો અવાજ એવું આવતું હતું ને, તો એ અવાજ બંધ થઈ ગયો છે. કોઈ અવાજ આવે, કોઈ એવી સાઇન મળે તો અમને મજા આવે વિડીયો બનાવવામાં આગળ. કે અહીંયા બહુ વર્ષો થઈ ગયા વાતે, કદાચ અહીંયા એવું હોય બી ના. પણ અમે થોડી તો તહેકીકાત અહીં કરીશું કે કશું છે કે નહીં. તો તમને એક વાત કહું, પહેલાં જે બહુ ટાઈમ પહેલાં છે ને, એવું કહેવાનું હતું લોકોનું કે અહીંયા લોકોને પાડી દે છે, પછી ચોંટી પડે છે, અને અહીંયા બધું એવું થતું હોય છે. એમાં ઘણા બધા કિસ્સાઓ હોય છે. એ જ સાંભળીને અમને કોઈએ કીધું કે તમે ત્યાં જાઓ, કદાચ તમને કોઈ સાઇન મળશે. અને હજુ સુધી તો જોવામાં નહીં મળ્યું, પણ અમે શોધીએ છીએ. જાનવર બોલું હોય કદાચ આબાદ થયા જો કશું ખોટું જો
ખરેખર આવાજ બતાવો. આગો રે, આગો રે, આગો રે. એકદમ જેમ તેમ કરીને ખરેખર ગાઈસ કશો અવાજ આવી ગયો છે. ખરેખર અમે બધા જ કેમેરાની સામે છે, ત્યાંથી કશો અવાજ આવ્યો છે. અને એ બાજુ જ એ બાજુ ઝાડ હલ્યું અને એ બાજુથી જ અવાજ આવ્યો જાનવરનો. થોડી વાર અહીં રહો. ટ્રાય કરી બસ. હવે કેમેરા નામે બેઠો બેટા અહીંયા જગ્યા પર. અને જો ખરેખર અમે એવું માનીએ છીએ કે કદાચ ના બી હોય છે અવાજ આવ્યો નહીં, બરાબર? તો કદાચ અમે પહેલાં એ વ્યક્તિ કાં તો ગમે તે ભગવાન આપણે તો આપણા માટે, કેમ કે અમને કંઈ બી થઈ શકે છે, કેમ કે આટલો બધો રિસ્ક લઈએ છીએ અમે. તો અમારું આવું તમને ગમ્યું નહીં. તમને ના ગમ્યું હોય તો તમે સાઇન આપો કશો તો અમે અહીંથી જતા રહીએ, બરાબર? તો કશું બી અવાજ કરો કાં તો પછી કંઈ બી કરો તો અમને ખબર પડે કે અહીંયા તમે છો, તો અમે અહીંથી જતા રહીએ. બીજું પૂછી લઉં હું. અવાજ આવતો બંધ થઈ ગયો. આ બાજુ લગન છે તો અવાજ થોડો વધી ગયો છે આ બાજુ, એટલે તમને એનો બી સંભળાતો હશે અંદર કેમેરામાં કે આ બાજુ લગન છે. કશું ખખડાથી કશું જાનવર બી હોઈ શકે છે, પણ કંઈ નક્કી ના કહેવાય. પેલું જાનવર બી મોટું હોય છે. તમે ખરેખર અહીંયા હોય તો અમને સાઇન આપી શકો છો તમારા હોવાની. અને એક વાત તો યાર, આ ગંદુ એક આ જીવડાથી મને ખરેખર નથી આવે. ગાઈ હું તમને કહું, એક જીવડું પેલું ગુરુ બોલતું હોય એ હાલ અહીંયા બોલી રહ્યું છે. સ્ટાર્ટ. તો આટલો બધો ટાઈમ જતો રહ્યો પણ કશું જોવા નહીં મળ્યું. એ કરી વાત છે યાર. જો તમે ખરેખર અહીં હોય તો અમને તમારો સાઇન આપો. તો અમને કોઈ સાઇન આપો. શાંત વાતાવરણ થઈ ગયું છે ને. પહેલાં જે એના અવાજ આવ્યા પછી એકદમ પહેલાં તો અમારા આવતાની મેં જ એકદમ શાંત થઈ ગયેલું, અને એના થયા પછી તો એકદમ શાંત થઈ ગયેલું. પછી અવાજ જ નહીં. ખાલી આજે આગળ લગન છે વાગી રહ્યું છે, એનો અવાજ સિવાય આજુબાજુ ખેતરમાંથી બી કોઈ અવાજ જ નહીં આવે. આ બધું લોકેશન બતાય. હા, દેખાતો નહીં. કશું કશું અવાજ આવ્યો.
બીજી વખત આવે યાર. આ બાજુ. કદાચ વિડીયોમાં આવ્યું હશે. વિડીયોમાં આવી ગયું હશે ને. ખરેખર અમે 4 જણા તો અહીંયા જ છીએ યાર. એવું છે તે આખું તો ફાડે છે. જવા જેવું છે. જવા જેવું. જવા જ આવે છે. શું પાછું ભાઈઓ જવું છે? કેમેરામેન બીજો હોય તે. હવે જોઈએ તો. હું તમને કહું કે પ્રોપર જે જગ્યાએ પહેલાં અવાજ આવ્યો હતો એ જગ્યાનો જ અવાજ હતો બરાબર. બીજો કોઈ જગ્યાનો અવાજ નહીં. જો થોડા છીટા રહેજો. જો તમે હોય તમે અહીં હોય તો તમારી જાતને જાહેર કરી શકો છો. તમારું આવું તમને ના ગમ્યું હોય તો અમે અહીંથી જઈએ, અમને કોઈ વાંધો નહીં. કશું સાઈન આપો તો અમે જતા રહીએ. આવાજ બતાવો કેમ કેમેરો બેઠો. કેમેરો મેં લઈ લીધો છે. પ્રોપર અહીંથી અવાજ આવે આ જગ્યાએથી. અહીંયાથી અવાજ આવે. અહીંયાથી અવાજ આવે. પહેલાં બી અહીંથી જ આવી. જો આ લોકો અમારી સામે જ છે, એવું નથી કે કોઈ. કેમેરામેન જો આ કેમેરામેન છે, આ વિડીયો ઉતારનારો છે. અત્યારે મેં લઈ લીધો છે કેમેરો. જો આગળ પાછળની જગ્યા બતાવું તો આ બાજુ ખેતર જ છે આખું. તો લઈ લે થઈ ગયો. ખાસો કલાક જેવું થઈ ગયું ને ભાઈ. કલાક જેવું થઈ ગયું. આ એક સાઈન મળી ને એ કદી ખખડ્યું. મારું ખબર નહીં શું ખખડ્યું. પછી કોઈ અવાજ આવ્યો નહીં. ખબર પડત કંઈક કે કેવું ખખડ્યું. કેમેરામાં કેપ્ચર થયું નહીં. નાહું જ છે અમાર. એવું નહીં કશું. આમ અંદરથી વજન વધી ગયો છે ને. હા બીક લાગે. તો બી અમે વિડીયો જારી રાખવા માટે અહીં રહેશું. તમારા માટે બરોબર. અને આવું રિસ્ક લઈએ છીએ એટલા માટે અહીંયા આવો રિસ્ક અમે લઈએ છીએ એટલા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો, જેથી અમારા વિડીયો તમારામાં પહેલાં પહોંચે. બરાબર? તો કહી દો ગાઈસ,
સબસ્ક્રાઈબ કરો એમ. અને આ જે ભાઈ છે ને આ વિડીયો જુઓ છે ને એ ભાઈએ સબસ્ક્રાઈબ નહીં કર્યું તો તમે કહી દો કરી દે. કરી દે એટલે બની શકે એટલું શેર કરો. બસ પહેલાં અમે આવ્યા હતા ને ત્યારે એકદમ અમે કૂતરા ભરતા હતા અને અત્યારે એક કૂતરું નહીં પછી વાત હતી ને અમારા આવતા પહેલાં છે ને બહુ કૂતરાઓ ભસતા હતા મને અત્યારે તો એક કૂતરું ભસતું નહીં. ચલો આગળ કેમેરામેન જો અહીંયા ચૂંદડી પણ છે. અહીંયા ચૂંદડી પણ છે. આ સારી વાતનો સંકેત લાગતા નહીં અમારા માટે કેમ કે હવે ચૂંદડી મુંદડી હોવું એ સારું મસ્તી નહીં. ઝાડ પર બતાવ્યું ઝાડ પર તો હોય એવું લાગતું નહીં. લાગતું નથી કે ઝાડ ઉપર હોય. હા કિશન લાગે છે કઈ કશું હોય. ચુંદડી દેખાય છે બીજું કોઈ દેખાતું નથી. અવાજ આવે ધુલા અવાજ આવે. ભરો અવાજ ક્યાંથી આવે? જઈએ ને જનાવર બી ખેતરો આજુબાજુ કશું તો હોય. કશું દેખાતું તો નહીં. અવાજ છે ને આવ્યો ખરો અવાજ 100%. અહીંથી જ અવાજ લાગે છે. થોડી વાર બંધ કરી દે. થોડી ચાલુ કર. ખરેખર તમને કશું દેખાયું મને? કશું એવું નહીં દેખાયું. બે આંખો ચમકતી ખબર નહીં શું હતું. કેમેરામાં આવ્યું છે કદાચ નહીં આવ્યું.
એક સુસાઇડ. આમ પેલું જ બતાવી લાગતું નહીં સારું જવા જેવું પણ જઈએ તો ખરે જોઈએ શું હતું. એ બે આંખોને જોઈ બે આંખો જેવું કશું ચમકતું હતું અહીંયા. ખરેખર જે મેં જોયું ને એ તમે લોકોએ તો નહીં જોયું પણ ખરેખર મને એવું લાગ્યું કે કશું છે થાય. હવે આવતો રે એ બાજુ હતું. હા મેં ત્યાં જોયું ખરેખર હું એ જગ્યાએ હતો. આ લોકો તો તમે લોકો જોયું ના, અમે નહીં જોયું. જોવા નહીં આવ્યું. મેં બે આંખો જેવું જોયું. કાંઈ અવાજ આવ્યો તો બરાબર. હું એક વખત પૂછી જોઉં કે કોઈ મને યાર અંદરથી જો તમે અહીં ખરેખર હોય તો તમારે તમને સાઈન આવશે તો તમે કોઈ અવાજ કરો કે જેનાથી તમને ખબર પડી જાય. કોઈ ઝાડ કે પટ્ટું બનાવો કે કોઈ સિગ્નેચર આલો તમને ખબર પડી કે તમે એવું કરો. તમને અમારું નાવ ગમવું હોય આવવાનું તો અમે જતા રહીશું. કદાચ માણસ હોય આ તમે અહીં આ ત્યાં હતું. હા, તૈયાર હતું તૈયાર. હા ત્યાં કઈ છે આવ્યું હાલ ખબર નહીં. આ કપડું ત્યાં હતું. તૈયાર હતું. જો મારા કહેવાથી કંઈ કોઈ સાઈન આપો હા. તો એમને લાગે અમને જવાનું કીધું. હવે અહીં ઊભું રહેવા જેવું લાગતું નહીં. બરાબર ફટાફટ નીકળો હવે ફટાફટ. અમે લોકેશન ઉપર જઈને આવતા રહ્યા છે અને અમને 2-4 સાઈન મળ્યા છે. તો ત્યાં ગાડી પેલું કશું હજુ પહેલાં તો હા, હાજી. બરાબર અને થોડો ટાઈમ અમે વિતાયો અને એવું વચ્ચે તો કંઈ જોવા નહીં મળ્યું પણ ત્યાં અમારી જોડે એક એક્સિડન્ટ એવો થયો કે ત્યાં એક કપડું હતું
હા. જે અમારી એક્ઝેક્ટ પાછળ હતું, પાછળ. લટકાયેલું હતું. અને એ કકડો જતો રહ્યો ત્યાં ઝાડની જોડે. હા. એ ક્યારે ગયો કે અમે અમે કીધું એમને કે તમે અમારા હોવા અહીં આવવાથી નાખુશ છો, ત્યારે એ કપડું ત્યાં ગતું એવું. એટલે મને એ સાઈન આપણું છેલ્લું મળ્યું. પછી અમને એવું વાત થઈ કે અમે પછી ના ઊભા રહીએ, કેમ કે એને અમને કહી દીધું કે તમે અહીંથી જતા રહો. એટલે અમે હવે અહીંથી નીકળી ગયા છે. તો અમારો વિડીયો તમે જુઓ, ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો. તમે પણ કહી દો. શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને like આવા જ કરો. વિડીયો જોવા માટે લોકેશન લખો, અને જો નજીક હશે અમારી તો અમે ત્યાં જઈશું અને વિઝિટ કરીશું કે ત્યાં કશું છે કે નહીં. તો આગલા વિડીયોમાં મળીએ.